અમારે ગુણાનુવાદ નથી કરવા, અમારે ગામની પંચાયત કરવી છે. પ્રભુ કે કર. ઓલું આખું વરસ જાય ને એટલે પહેલાં ગુજરાતી પહેલાં પ્રમાણે દિવાળીમાં બધા હિસાબ ક્લિયર થતા. હવે માર્ચ મહિનામાં થાય છે બેંક પ્રમાણે. પછી છેલ્લે ઓડિટ કરાવીએ ને ત્યારે ઓલો મોટી નોટિસ મોકલે, અહીંયા ટેક્સ ચોરી કરી જ, અહીંયા તમે આ ખોટું લખ્યું જ, અહીંયા ખર્ચા કેટલા કર્યા સાબિત કરો. અને પછી ન કરી શકીએ એટલે દરોડા પડે, દરોડામાં પકડાય એટલે જેલ થાય. આપણે એ જ કરીએ જ. બધામાં ઠાકોરજી આંખ સારું જોવા આપી, ખરાબ જોઈએ. કઈ હિસાબમાં ભૂલ, લોચા માર્યા, મોઢાથી ને પ્રસાદ લઈને ગુણાનુવાદ કરવાના, તો લસણ ડુંગળીને પીઝાને ખાધું, લોકોની પંચાયત કરી. હવે કે પાડો દરોડા. પછી કે અરે કામથી તું આવું કરસ, નાખો જેલમાં, જાઓ 84 લક્ષોનીમાં. પછી પગ પકડીએ જ ન હાલે હો મારવાલા. જે કરવાનું છે મનુષ્ય જન્મમાં જ કરવાનું છે. પરમ પુરુષાર્થ રૂપ, પરમ ફલરૂપ શ્રી હરિનો સાક્ષાત્કાર થયા બાદ ભગવત વિષયક પ્રેમની યાચના કરવાથી પ્રભુ પ્રેમ પ્રાપ્તિના સાધનરૂપ ભગવાન થયા, ત્યારે સાધન અને ફલનું વિપરીતપણું સ્પષ્ટ થાય છે. તમને સાધન આ કરવાનું કીધું કે આ કરો તો આમ થાય, એ મર્યાદામાં. આટલા તપ કરો તો આમ થાય ને આટલો યજ્ઞ. આપણે તો સેવા એ જ ફલ ને સેવા એ જ સાધન છે. આપણે એક્સ્ટ્રા કાંઈ નથી કરવાનું. આપણા જીવનમાં આપણે માણસ તરીકે જે જીવીએ છીએ એમાં કોઈ ફેરફાર નહીં, ભક્તિ કરવાની જ નથી. તમે જે બનાવો છો એ ધરાવો. તમારા કપડાં લાવો, ઠાકોરજીનું વસ્ત્ર લેતા આવો. તમારા ઘરમાં જે ભંડારો છે એમાંથી જ તમારે ધરવાનું છે. તમે દૂધ પીઓ છો, ઠાકોરજીને ધરાવો પછી લ્યો. તમારા માટે જળ ભરો, ઠાકોરજી માટે મથણી ભરો. આમાં ક્યાં તમારે એક્સ્ટ્રા રૂપિયો ખર્ચવો પડ્યો, ક્યાં એક્સ્ટ્રા કોઈ એફર્ટ કરવા પડ્યા. અને તોય આપણે કહી ના ઈલા બેન તમને ખબર ન પડે અમારા કેવા કેવા પ્રોબ્લેમ. મેં તો અમે તો એમના જ મોટા થઈ ગયા, ગઈઢાઈ થઈ ગયા, અમને કાંઈ ખબર જ ન પડે. બધાય સ્ટ્રગલ અને બધાને તકલીફ હોય. આપણે પુશ કરાવ્યા ત્યારે આપણે 40માં જ રહેતા હતા. આપણો દીકરો 10માં ને 12માં, તો હું નોકરી કરતી હતી, ટ્યુશન કરતી હતી. તમે સ્ટ્રગલ કરતા હતા, સાયકલ ઉપર તેડવાનું મૂકવા જતા હતા, ઓફિસે સાયકલ ઉપર જતા હતા. આ પ્રભુ ઘરમાં પધાર્યા પછી છે ને પરમાનંદ. તો આપણામાં એક્સ્ટ્રા એફર્ટ કોઈ સેવા માટે નથી કરવાનું. હા, પછી સારું થાય અને આપણે 10 તોલાનો સેટ પહેરીએ અને ઠાકોરજીને પાટોત્સવમાં 3 રૂપિયાની માળાજી લઈ આવી દઈએ. ઠાકોરજી કે આવો તમે હવે. ઘણા એમ કે પ્રભુ ભાવના ભૂખ્યા છે ને, તો તોય ભાવથી ખાઈ લે ને, હું કામ ને નાખસ પેટમાં બેન. પ્રભુ તમે જે બનાવો એ ધરાવો. પણ તમે પછી એ બાપુ એક બેનના ઘરે 53 વર્ષથી ઠાકોરજી દૂધ મિશ્રિત ધરે. બીજું કાં? એ કે ના, એમાં તો હું તમારું સાંભળવાની જ ને, સત્સંગ રોજ સાંભળું છું. મને કે મારા દાદીજી સાસુ એ જ કરતા હતા, મારા સાસુ એ જ કરતા હતા, એટલે મારે એ જ કરવાનું. મેં મારી વહુને કીધું છે આપણે આ જ કરવાનું. સાંભળો બધા ઈલાબેનનું, પણ એવું કરવાનું નહીં. મેં જય શ્રી કૃષ્ણ મારા વાલા. હવે જેણે થાને જ લીધું છે કે નથી કરવું, તો તમે શું કરવાના છો? બાકી આપણે ત્યાં તો સેવા એ જ સાધન અને સેવા એ જ ફળ. બોલો વલ્લભા. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે પેલો પ્રસંગ જોયો કે કૃષ્ણદાસ અધિકારી આગ્રાથી ને ગાડાની અંદર સામગ્રી લઈને આવતા હતા. રસ્તામાં કાળ ભૈરવે રોક્યા. હવે કે નાળિયેર વધેરીને જાઓ. તો ગાડા કીધું સારું, લે તારો ટેક્સ આપી દીધો.
તો શું કામ કાળ ભૈરવ એવું કર્યું ખબર છે? એ ગાડાની ઉપર બેસી ગયા કે મેં તમને અવેર કરાવીને તો હું ઠાકોરજીના દોષનો અધિકારી બન્યો, એટલે હવે હું બેસી જાઉં છું ગાડા ઉપર. એટલે ગાડા એવા દોડશે ને કે તમે 5 મિનિટમાં પહોંચી જશો. તમારી અવેર 5 મિનિટની કરાવી છે મેં, તમારે કલાકના રસ્તાના બદલે તમે 2 મિનિટમાં પહોંચી. અને કાળ ભૈરવ બેસી ગયો ગાડા ઉપર, અને ગાડા તો 5 મિનિટમાં પહોંચી ગયા. હવે ત્યાં બધાએ ફરિયાદ કરી હતી, તો જોયું ગુસાઈજીએ તો બેઠો હતો. કૃષ્ણદાસ એને પ્રસાદ આપો, એ પછી જ જશે, પ્રસાદ લેવા આવ્યો છે. કારણ કે કણકો તો કોઈને નથી મળતો અને આપણને રોજ મળે છે. કાળ ભૈરવને શ્રીજી બાવાનો પ્રસાદ દીધો, આરામથી ત્યાંથી નીકળી ગયો. તો ક્યાંય કોઈ આવું થાય ને તો આપણે દોષ ન જોવાય, શું કારણ છે એ જોવાય. ઓલા બ્રાહ્મણે જનોઈ તોડીને સાવણીને બાંધી, આપણે તેવું ન કરાય. આપણે ભૈરવ નાળિયેર વધેરવા ન જવાય. હજી આપણે તબક્કે નથી પહોંચ્યા. આમને તો ઉતાવળ ઠાકોરજીના અન્નકૂટની થતી હતી. આપણે તો આપણી જાત માટે ઘરે જલ્દી પહોંચી જાય, અમારે સિરિયલ વહી જશે. કાળ ભૈરવથી બધા બીતા હતા, પરંતુ કૃષ્ણદાસ અભય હતા. શ્રીજીના સેવકને કાળ ભૈરવ શું કરવાનો હતો? ઉલટું તેનાથી કામ લીધું અને મહેનતાણામાં શ્રીજીનો પ્રસાદ દીધો. ઉલટાને નોકર બનાવ્યો અને પ્રેમથી બન્યો. પાછો જાય ને એટલે બધા એમ થયું આ કામ કરે છે. ગુસાઈજી કે પ્રસાદ નહીં આપો ત્યાં હું નહીં જાય. કામ કર્યું પ્રસાદ તો માગે ને. અત્રે સારમાં સાર, હું નથી કહેતો પોકારે છે વેદ. જેને એક પ્રભુનો આશ્રય તે સદાય છે અભય. દરેક જગ્યાએ દરાયરામભાઈ હોય કે હરિરાયજી હોય, વલ્લભ હોય કે ગુસાઈજી હોય, ગોકુળનાથજી હોય કે દ્વારકેશજી હોય કે પુરુષોત્તમજી હોય, અન્યાશ્રયનું જ કહે છે. જેને ભજો એવું કહેતા જ નથી તમે કૃષ્ણને ભજો. તમે ભલે ને મહાદેવને ભજો, માતાજીને ભજો, તમે જે એકને જ ભજો. આજે આપણે ઓલા જાતા હતા બહાર, તો શાક લેવા ઉભા રહ્યા, તો શાકવાળાને લારીમાં ઓલું ગીત વાગતું હતું, तुम अगर मुझको न चाहो तो कोई बात नहीं, किसी और को चाहोगी तो मुश्किल होगी. तुम अगर मुझको न निभाओ तो कोई बात नहीं, किसी गैर को निभाओगी तो मुश्किल. આ તો પ્રેમલા પ્રેમલીનું હતું, એ બધું કોલેજમાં ગયું. પણ મને તો એ વિચાર આવ્યો કે तुम अगर मुझको न चाहो तो कोई बात नहीं, किसी और को चाहोती तो मुश्किल होगी. એમ ઠાકોરજી કહે છે, હું તારા ઘરે બિરાજું, તારા માથે બિરાજું છું. વલ્લભે મને પધરાવી દીધો છે કે તું મને પ્રેમ કર. તું મારી યાર નથી રહી શકતી, કાંઈ વાંધો નહીં, હું તારી યાર રહેવા આવ્યો છું. અને છતાંય તું બીજાની પાસે જાય. તું અગર મુझको ન ચાહો તો ભલે તું મારી યાર વાતો ન કર, તું મને ભોગ ધરાવી દે ત્યારે મનોહર, એ કાંઈ વાંધો નહીં. તું અગર મુझको ન ચાહો તો કોઈ બાત નહીં, કિસી ગેર કો ચાહોગી તો મુશ્किल હોગી. પણ તું બીજા પાસે તો આ માતાજીના નિવેદને, તું સત્યનારાયણની કથાનો પ્રસાદ લે ને, કિસી ઓર કો ચાહોગી તો મુશ્किल હોગી. मुझे न निभाओगी तो कोई बात नहीं, और को निभाओगी तो मुश्किल होगी. તું મારી યારે ઉદાસ રહેશ, કાંઈ વાંધો નહીં. તું મારું મનોહાર નથી કરતું, કાંઈ વાંધો નહીં. પણ તું બીજાને મનોહાર કરે ને, બીજાને વખાણ કરવા જાય ને, બીજાનું પ્રસાદ લે ને, તો મુશ્કેલ થશે. લૌકિકમાં ઓલો પ્રેમી આવું કહેતો હોય કે તારાથી આવું ના થાય. ચાંદની ચાંદ સે હોતી હૈ, સિતારો સે નહીં. मोहब्बत एक से होती है, हजारों से नहीं. તો આપણા ઠાકોરજી યાર મોહબ્બત નથી, પ્રેમ નથી, બ્રહ્મ સંબંધ દ્વારા પરિણા નથી. તો વધારે ફરવું તો મારા વાલા પરિણા જ હું કામ ને, ફરફર જ કરું તું ને કોઈ કે જ નહીં.
હવે તો ઉંમર થઈ, હવે એક જગ્યા સ્થળે રહીએ. એક વૈષ્ણવ વાટે ચાલ્યા જતા રસ્તામાં એક પ્રેત આડો ઊભો રહ્યો. ત્યારે વૈષ્ણવ કહે, આગો જા, રસ્તો ચડી દે. વૈષ્ણવ કહે, આગો જા, રસ્તો છોડી દે. તે પ્રેત કહે છે, હું તો તને ખાવા માટે આવ્યો છું, પણ પાસમાં આવું છું ને તો બળું છું. વૈષ્ણવનો પ્રભાવ જુઓ, પ્રતાપ જુઓ, એનું સ્વરૂપ જુઓ, એનું સામર્થ્ય જુઓ. પ્રેત કે તને ખાવા આવ્યો છે, અને જ્યાં પાસે જાય બળતરા થાય, જય જ ન શકે. પછી કે છે, આથી દૂર રસ્તો રોકીને ઊભો છું. ભક્તોને ભય હોતો નથી, પરંતુ પરોપકાર તેમનો ધર્મ હોય છે. તે પ્રેત ઉપર જળ છાંટી એની મુક્તિ કરી. પ્રેત હતો તોય જળ છાંટ્યો અને એને મુક્તિ કરી. વૈષ્ણવમાં આવું સામર્થ્ય છે. જેના વૈષ્ણવ આવા હોય, મારા વાલા, એનો વલ્લભ કેવો હોય. પછી આપણે ડરવાની જરૂર છે? પછી આપણે અન્યાશ્રય કરવાની જરૂર છે? અને છતાંય કરીએ. વલ્લભ કે તું જાણ ને તારું નસીબ જાણે. જેના માથે પ્રભુ બિરાજે છે, જેને પ્રભુનો દ્રઢ આશ્રય, તેને ભય કોઈ જાતનો રહેતો નથી. આપણા ઘરે, આપણા માથે, આપણા વલ્લભે ઠાકોરજી પધરાવી દીધા છે. પછી શેનો ભય? ભય છે એનો મતલબ એમ છે કે તમારો આશ્રય દ્રઢ નથી. તમારે યાર લગ્ન થાય ને પિક્ચર જોવા આવું, અને કોઈ ગુંડો મારી સામે જુએ, તો હું એને મારું કે તમે એની યાર ઝઘડો? જવાબદારી કોની? તમારી. મારે તમને ઈશારો કરવાનો કે આ કાં આવું કરે છે? તો આપણા ઘરે, આપણા માથે ઠાકોરજી બિરાજે છે. એ ગમે એવા વમળો આવે, ગમે એવી આંધી આવે, ગમે એવા તોફાન આવે, ગમે એવી તકલીફ થાય, એ બધું એણે જોવાનું. તમે વચ્ચે ઊભા થાવ એટલે ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, ઓના જેવું. ઠાકોરજી અરોગવા બેઠા હતા, અને એકદમ કોળિયો હજી લેવા સામને જે આપ્યો ત્યાં ઊભા થઈ ગયા. અરે પ્રભુ ક્યાં? એટલે જવાબ દેવાય ન રહ્યા. દોયડા સીધા, ઉપરનો ઉપશ્રય ન પહેર્યો. હજી આમ ગરુડને બોલાવવા જતા ત્યાં પાછા આવ્યા. ઘણા પાછા આવ્યા. એ કે જવા દો ને. એ કે ના ના, કયો તો ખરા. એ કે મારા ભક્તને એક બહુ હેરાન કરતો હતો, અન્ય માર્ગે ગાળો બોલતો હતો ને રસ્તો આંતરીને ઊભો હતો ને ગમે એવા વચનો કહેતો હતો. તો મારો ભક્ત સતત શ્રી કૃષ્ણ શરણામાં, શ્રી કૃષ્ણ શરણામાં, શ્રી કૃષ્ણ. હવે મારે પછી સહન ન થયું કે હવે હું ઓલા, તો જેવો ઊભો થઈને એને બચાવવા ગયો તો એણે હાથમાં પથ્થરો લઈ લીધો હતો, ઓલાને મારવા ગયો. મેં કીધું આ પથ્થરો આનો આશ્રય છે એટલે મારે જવાની જરૂર નથી. આપણી દશા આવી છે. પ્રભુ જ્યાં કસોટી કરતા હોય ને પાર ઉતારવા જાય, ત્યાં હાલો માતાજીને દર્શન કરી આવીએ. એક વૈષ્ણવના ઘરે 8 યામની સેવા. એની માએ કોઈ દિવસ બહારનું જલ નહોતું પીધું. જલ તો નહોતું પીધું બહારનું, કૂવાના જળથી સ્નાન કરતા, કૂવાના જળની સામગ્રી કરતા. 400 ડાયાબિટીસ હોય, કોઈ દિવસ ક્યાંય ગયા હોય તો બહારનું જળે ન પીએ. ખાવાની તો વાત. હવે એ લીલામ પહોંચી ગયા. એનો છોકરાઓ અત્યારે માતાજીએ જાય, નિવેદ કરે, પછી ઓલું શું કહેતા હતા, વાળ વડા કરે. જુઓ, આની અંદર એક જ વસ્તુ કહે છે, ભય એને શેનો લાગે છે? દ્રઢ આશ્રય નથી. એના બા હતા ત્યાં સુધી એનો દ્રઢ આશ્રય હતો. એનો કોઈ વાળ વાંકો ન કરે. હવે બધે જવા માંડ્યા એટલે ડિપ્રેશન આવી ગયું. કોઈ દવા લાગુ નથી પડતી, કારણ આશરો જ છોડી દીધો. પ્રભુ કેવો ભટક, પછી થાકે ત્યારે આવજે. એ તો ઠીક, એની દીકરાની વહુ
ઓલું શું કરાવે, ચાદર ચડાવવા. અજમેરમાં ચાદર ચડાવે એને વિડીયો ઉતારે અને પાછી ફેસબુક પર મૂકે. જેના દાદી સાસુ, જેના ઘરે આવી અપરસ ને આવી સેવા કે ઘરમાં બહારનો ગાંઠિયો ન આવે મારા વાલા, એ આવો તો અન્યાશ્રય કરવા માંડે. પછી રે બરાબર ન રે. ઠાકોરજી કે જાઓ, જે કરવું હોય તે કરો. કવિશ્રી કહે છે સારમાં સાર સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. બસ દયારામભાઈ એક જ વસ્તુ કે કાંઈ નહીં કરવાનું, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ અને વલ્લભ થકી પડે સર્વ સેલો. બાકી કાંઈ કરવાની જરૂર જ નથી. બાકી બધું મારો વલ્લભ કરશે. 9માં ને અહીંયા વિરામ આપ્યો, હવે 10મું.